રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આક્રોશ સાથે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આક્રોશભેર આવેદનપત્ર દલિત સમાજ દ્વારા આપવામાં આવ્યું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ દ્વારા જૂનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્રને અર્પણ કરી માર માર્યો હતો. તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને કચેરી ખાતે ધોરાજીના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આક્રોશભેર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારીખ 5/6/2024 બ્યુરો રિપોર્ટ રાજુભાઈ બગડા, ધોરાજી. જે ધોરાજી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જે જૂનાગઢમાં રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો છે, જેનું અપહરણ થયું છે, જે બાબતે આરોપી ગોંડલના ધારાસભ્યનો પુત્ર હોય, જેનું નામ ગણેશ, કે આ ગણેશ છેલ્લા ઘણા સમયથી આ લુખી દાદાગીરી કરવામાં માહિર હોય. હમણાં થોડા સમય પહેલાં જામકંડોળના એક રાજકીય કાર્યક્રમમાં, રાજકીય વ્યક્તિના કાર્યક્રમમાં આ ગણેશે ભારે ઉહાપો મચાવેલો હતો. આ ગણેશ દ્વારા આજે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો, તો આ ગણેશ કે જે ધારાસભ્યનો પુત્ર હોય, એને અમે કહીએ છીએ કે અમે અનુસૂચિત જાતિના લોકો છે, અમે એ જ લોકો છે કે જે 56ની છાતી કહેવાય છે. એક વખત અમારો ઇતિહાસ કે જે ભીમા કોરેગાંવનો જે જાણી લેજો. અમે આવા અત્યાચારો સાખી લેવા માટે તૈયાર જરાય નથી, પણ આવા અત્યાચારોની સામે અમને પણ લડતા આવડે છે. તો તમે જો એટલા બધા પાણીયારા હોવ તો આ 15-15ના ટોળા લઈને આવો છો, એની સામે અમારા ખાલી એક વ્યક્તિ સામે લડાઈ કરવા માટે આવી જાઓ તો તમને ખબર પડે કે તમે કેટલા પાણીયારા છો. તો આ જે બનાવ છે અનુસૂચિત જાતિના યુવાન ઉપર, આ બનાવને અમે ધોરાજી શહેર અને તાલુકા અનુસૂચિત જાતિના તમામ લોકો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને એની તાત્કાલિક ધરપકડ થાય એ માટે અમે આજે ધોરાજી આવેદનપત્ર આપેલું છે. રોલ તમારા નામથી શરૂઆત. મારું નામ જયેશ ચૌધરી છે, દલિત આગેવાન. જૂનાગઢના જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા ગણેશે 15-20 જણા ભેગા થઈ અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરેલી હતી. જેના આજે 8-10 દિવસ થઈ ગયા હોય, પણ હજી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી અને ગણેશ જાડેજા હજી ફરાર જ છે. આવું કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર કોઈ ફરિયાદ થઈ હોય તો પોલીસ તાત્કાલિક એમાં એક્શન લેતી હોય છે. આ રાજકીય આગેવાન છે અને બાહુબલી છે, એટલે એમના દીકરા ઉપર કોઈ પણ એક્શન લેવાતી નથી. એટલે ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જો તાત્કાલિક આની ધરપકડ ન થાય તો જલદ આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.